જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 6 વિષય વિજ્ઞાન પ્રકરણ 10 ગતિ અને અંતરનું માપન. આ પ્રકરણની અંદર આપણે વાહન વ્યવહારની વાર્તા, તમે કેટલું અંતર કાપ્યું, આ ટેબલ કેટલું પહોળું છે, કેટલાક માપનના પ્રમાણિત એકમો, લંબાઈનું સાચું માપન, કોઈ વક્ર રેખાની લંબાઈ માપવી, આપણી આસપાસની ગતિશીલ વસ્તુઓ અને ગતિના પ્રકાર જેવા શૈક્ષણિક મુદ્દાઓ પર ચર્ચા કરીશું. પ્રકરણ 10 ગતિ તેમજ અંતરનું માપન. વાહન વ્યવહારની વાર્તા. પ્રાચીન સમયમાં લોકો પાસે વાહન વ્યવહારના વધુ સાધનો ન હતા. તેઓ ચાલીને યાત્રા કરતા હતા તથા તેમનો સામાન પોતાની પીઠ ઉપર મૂકીને અથવા તો પશુઓની પીઠ ઉપર લાદીને લઈ જતા હતા. પ્રાચીન સમયમાં જળમાર્ગોમાં અવરજવર માટે હોડીઓનો ઉપયોગ કરવામાં આવતો હતો. શરૂઆતમાં લાકડાના ટુકડાઓમાં એક ખાડો એટલે કે પોલાણ બનાવીને હોડી બનાવવામાં આવતી હતી. ત્યારબાદ લોકોએ લાકડાના ટુકડા એકબીજા સાથે જોડીને હોડી બનાવવાનું શીખી લીધું. આ હોડી પાણીમાં રહેનારા પ્રાણીઓના આકાર જેવી હતી. પ્રકરણ 8 તેમજ 9માં માછલીના ધારારેખીય એટલે કે હોડી જેવા આકારની આકૃતિને યાદ કરો. પૈંડાની શોધ બાદ વાહન વ્યવહારની પ્રણાલીમાં અત્યંત મહત્વપૂર્ણ પરિવર્તન આવ્યા. પાછલા કેટલાક વર્ષોમાં પૈંડાની રચનામાં સુધારો કરવામાં આવ્યો. પૈંડાથી ચાલતા વાહનોને ખેંચવા માટે પશુઓનો ઉપયોગ કરવામાં આવતો હતો. 19મી સદીની શરૂઆત સુધી વ્યક્તિઓ એક સ્થાનેથી બીજા સ્થાન સુધી પરિવહન માટે પશુ શક્તિઓનો ઉપયોગ કરતા હતા. વરાળ યંત્રની શોધથી એક નવા જ શક્તિ સ્ત્રોતનો સમાવેશ થયો. વરાળ યંત્ર દ્વારા ચાલતી ગાડીઓ તથા માલગાડીઓના ડબ્બાઓ માટે રેલવેના પાટાનું નિર્માણ કરવામાં આવ્યું. ત્યારબાદ સ્વચાલિત વાહન એટલે કે ઓટોમોબાઈલ આવ્યા. પાણી પર પરિવહન કરતા સાધનોમાં મોટરથી ચાલતી બોટ અને જહાજોનો ઉપયોગ થવા લાગ્યો. 19મી સદીની શરૂઆતના વર્ષોમાં વાયુયાનનો વિકાસ થયો. ત્યારબાદ તેમાં સુધારો કરવામાં આવ્યો તથા તેની મુસાફરી તથા સામાન લઈ જવા માટે યોગ્ય બનાવવામાં આવ્યા. ઇલેક્ટ્રિક રેલગાડી, મોનોરેલ એટલે કે એક જ પાટા પર ચાલતી ટ્રેન, સુપરસોનિક વિમાનો એટલે કે અવાજની ઝડપે ઉડતા વિમાનો, અંતરિક્ષ યાન 20મી સદીના કેટલાક યોગદાન છે. આકૃતિ 10.1માં પરિવહનના વિભિન્ન સાધનો બતાવવામાં આવેલ છે. તેને પ્રાચીનથી અત્યાધુનિક મુજબ પરિવહનના સાધનોને સાચા ક્રમમાં ગોઠવો. શું તમે પ્રાચીન પરિવહનનું એવું કોઈ સાધનને જેનો ઉપયોગ આજકાલ થતો નથી? તમે કેટલું અંતર કાપ્યું? લોકો કેવી રીતે જાણકારી પ્રાપ્ત કરતા હતા કે તે કેટલું ચાલ્યા? તમે એ કેવી રીતે જાણકારી મેળવશો કે તમારી શાળા સુધીનું અંતર તમે ચાલીને જઈ શકો અથવા શાળા સુધી પહોંચવા માટે તમારે બસ અથવા રિક્ષાની જરૂર પડશે? શું તમારે કંઈક ખરીદવું હોય ત્યારે બજાર સુધી ચાલીને જવું સંભવ હોય છે? તમે આ પ્રશ્નના ઉત્તરો કેવી રીતે મેળવશો? કોઈ સ્થાન કેટલું દૂર છે તે પહેલાં જાણવું જરૂરી છે. તેથી આપણે અનુમાન લગાવી શકીએ કે ત્યાં સુધી કેવી રીતે પહોંચી શકાય, જેમ કે ચાલીને, બસ દ્વારા, રેલવે દ્વારા, પાણીમાં હોડી દ્વારા, વિમાન દ્વારા અથવા તો કોઈ અંતરિક્ષ યાનની જરૂર પડશે. ક્યારેક વસ્તુઓ પણ
હોઈ શકે કે જેની લંબાઈ અને પહોળાઈ જાણવી આપણા માટે આવશ્યક હોય. પહેલી તથા બુજોના વર્ગમાં મોટી મોટી પાટલીઓ હતી જેની ઉપર 2 વિદ્યાર્થીઓ બેસે છે. પહેલી તથા બુજો એકસાથે એક પાટલી ઉપર બેસે છે, પરંતુ મોટા ભાગે તેઓમાં એ વાતની લડાઈ થાય છે કે તેનો સાથીદાર પાટલીના વધારે ભાગનો ઉપયોગ કરે છે. શિક્ષકના સૂચનને અમલ કરીને તેઓએ પાટલીની લંબાઈ માપવાનું નક્કી કર્યું. પાટલીની ઠીક મધ્યમાં એક ચિહ્ન બનાવ્યું તથા પાટલી પર નિશાન એટલે કે રેખા બનાવીને બરાબર 2 ભાગમાં વહેંચી. તે બંને પોતાના મિત્રો સાથે ગિલ્લી દંડા રમવાના શોખીન છે. બુજો તેની સાથે ગિલ્લી દંડાની જોડી લઈને આવ્યો છે. અહીં આકૃતિ 10.2માં તેમણે ગિલ્લી અને દંડાનો ઉપયોગ કરીને પાટલીની લંબાઈ કઈ રીતે માપી તે દર્શાવવામાં આવ્યું છે. તેવું લાગે છે કે પાટલીની લંબાઈ 2 દડાની લંબાઈ તથા 2 ગિલ્લીની લંબાઈ બરાબર છે. પાટલીની મધ્યમાં રેખા ખેંચવાથી બંને ખુશ દેખાય છે, કારણ કે બંનેને અડધી અડધી પાટલી પ્રાપ્ત થઈ, જેમાં પાટલીનો અડધો ભાગ લંબાઈમાં એક દંડ અને એક ગિલ્લીની લંબાઈ બરાબર છે. કેટલાક દિવસ પછી મધ્યમાં ખેંચેલ રેખા એટલે કે લીટી ભૂસાઈ ગઈ. બુજાનો જૂનો ગિલ્લી દંડો ખોવાઈ ગયો હોવાથી તેની પાસે ગિલ્લી દંડાની નવી જોડી છે. હવે જોઈએ કે ગિલ્લી દંડાની નવી જોડીનો ઉપયોગ કરીને કેવી રીતે પાટલીની લંબાઈ માપે છે. જુઓ, જ્યારે નવા ગિલ્લી દંડાની જોડ વડે માપવામાં આવે ત્યારે પાટલીની લંબાઈ 2 દંડા તથા 1 ગિલ્લી અને થોડીક જ વધારાની જગ્યા બચી હોય તેમ દેખાઈ રહી છે, જે 1 ગિલ્લીની લંબાઈ કરતાં ઓછી છે. હવે શું કરીશું? તમે પહેલી અને બુજોને શું સલાહ આપશો જેથી કે પાટલીની સંપૂર્ણ લંબાઈ માપી શકે? શું તે લંબાઈ માપવા માટે ક્રિકેટના સ્ટમ્પ તથા ગિલ્લીનો ઉપયોગ કરી શકે છે, અથવા તમે વિચારો છો કે એવું કરવાથી પણ આ જ સમસ્યા ઊભી થશે? તે એક કામ કરી શકે છે. એક નાની દોરી લઈ તેના પર 2 ચિહ્ન બનાવે. આ દોરીની લંબાઈ હશે, જે આ દોરીની મદદથી પાટલીની લંબાઈ માપી શકે છે. તે આ દોરાનો ઉપયોગ દોરીથી નાની લંબાઈનું અંતર માપવા કરી શકે. એટલે કે કઈ રીતે કરશે? તે દોરીની વાળીને અડધો એટલે કે 1/2, 1/4 અને 1/8 ભાગ બનાવી શકે છે. હવે કદાચ પહેલી અને બુજો પાટલીની ચોક્કસ લંબાઈ દોરીની મદદથી માપી શકશે. તમે કહી શકશો કે કંપાસ બોક્સમાં રહેલી ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને પણ તેઓ તેમની સમસ્યા હલ કરી શકે છે. હા, વાસ્તવમાં આવું કરવું જોઈએ. બુજોએ વાંચ્યું હતું કે જ્યારે આવા માપનના ચોક્કસ સાધનો ન હતા ત્યારે લોકો કેવી રીતે અંતર માપતા હશે, તથા તે જાતે જ પણ ભિન્ન ભિન્ન અંતર માપવાનો પ્રયાસ કરી ચૂક્યો છે. આવા કેટલાક પ્રસંગો આવે છે જ્યારે આપણે લંબાઈ માપવાની જરૂરિયાત પડે છે. દરજી કાપડની લંબાઈ તેમના જબ્બો બનાવે કે નહીં તે જાણવા માટે માપે છે. મિસ્ત્રી કોઈ કબાટની લંબાઈ કેમ માપે છે? કારણ કે તે જાણી શકે છે કે તેના દરવાજા બનાવવા માટે કેટલા લાકડાની જરૂર પડશે. કોઈ ખેડૂતને પોતાના ખેતરની લંબાઈ, પહોળાઈ તથા ક્ષેત્રફળ જાણવાની આવશ્યકતા એટલા માટે હોય છે કે તે જાણી શકે કે તેને ખેતરમાં કેટલા બીજ રોપવાની જરૂરિયાત છે તથા તેના પાક માટે કેટલા પાણીની જરૂર પડશે. જ્યારે તમને પૂછવામાં આવે કે તમારી લંબાઈ કેટલી છે, ત્યારે તમે એક સરળ રેખીય લંબાઈ બતાવશો કે જે તમારા માથાથી તમારા પગની એડી સુધીની લંબાઈ બરાબર હોય. આ
સાવરણી કેટલી લાંબી છે? આ પાટલી કેટલી પહોળી છે? દિલ્હીથી લખનઉ કેટલું દૂર છે? પૃથ્વીથી ચંદ્ર કેટલો દૂર છે? આ બધા પ્રશ્નના એક વાત સરખી છે, તે બધા બે સ્થાનો વચ્ચેના અંતર સંબંધિત છે. બે સ્થાન પાટલીની બે કિનારીની જેમ નજીક હોઈ શકે છે અથવા તેનાથી વિપરીત જમ્મુથી કન્યાકુમારીની જેમ એકબીજાથી અત્યંત દૂર પણ હોઈ શકે છે. ચાલો હવે આપણે અંતર અથવા લંબાઈ માપીએ ત્યારે ચોક્કસ રીતે શું કરવું જરૂરી છે તે જાણવા માટે કેટલાક માપન કરીએ. કેટલાક માપન. પ્રવૃત્તિ. આ પ્રવૃત્તિ સમૂહમાં રહીને દરેક એક કરીને કરો. તમારા પગલાંની લંબાઈને એકમ માપ માનીને તમારા વર્ગની લંબાઈ તથા પહોળાઈ માપો. તમને એવું લાગ્યું કે કેટલાક ભાગ માપવાનો બાકી રહી ગયો છે કે જે તમારા પગલાંની લંબાઈથી નાનો છે? પહેલાંની જેમ તમે તમારા પગલાંની લંબાઈ માપવા માટે દોરીનો ઉપયોગ કરો. તમારા પરિણામોની નોંધ કોષ્ટક 10.1માં કરો. તેવી જ રીતે હવે પ્રવૃત્તિ 2, સમૂહમાં કાર્ય કરો. તમારામાંથી પ્રત્યેક તમારી વેંતનો ઉપયોગ તમારા વર્ગના ટેબલની લંબાઈ માપવા માટે કરો. માપન માટે અહીંયા પણ તમે એ જુઓ છો કે તમારે તમારી એક વેંત જેટલી લાંબી દોરી તથા આ લંબાઈની એટલે કે દોરીની લંબાઈના ટુકડાના ભાગની આવશ્યકતા પડશે. તમારા તારણોને કોષ્ટક 10.2માં લખો. આપણે જોઈએ છીએ કે માપનનો અર્થ અજ્ઞાત જથ્થાની કેટલાક જ્ઞાત જથ્થા સાથે સરખામણી. તો આ જ્ઞાત જથ્થાને એકમ કહીએ છે. કોઈ માપનના પરિણામને બે ભાગોમાં વ્યસ્ત કરી શકાય છે. એક ભાગ સંખ્યા છે જ્યારે બીજો ભાગ માપવામાં આવેલ લંબાઈનો એકમ હોય છે. ઉદાહરણ તરીકે પ્રવૃત્તિ 1માં જો વર્ગના રૂમની લંબાઈ તમારા 12 પગલાંની લંબાઈ બરાબર હોય તો 12 એક સંખ્યા છે તથા પગલાંની લંબાઈ એક એકમ છે જેને માપવા માટે પસંદ કરવામાં આવ્યો છે. હવે કોષ્ટક 10.1 તથા 10.2માં નોંધાયેલા બધા જ માપનોનો અભ્યાસ કરો. શું પ્રત્યેકના પગ વડે માપવામાં આવેલા વર્ગખંડની લંબાઈ સરખી છે? શું બધાને વેંત દ્વારા માપવામાં આવેલી ટેબલની લંબાઈ સરખી છે? કદાચ આ પરિણામ ભિન્ન ભિન્ન હોઈ શકે છે કારણ કે તમારી વેંતની લંબાઈ તમારા મિત્રની વેંતની લંબાઈથી અલગ હોય છે. તેવી જ રીતે બધા જ વિદ્યાર્થીઓના પગલાંની લંબાઈ અલગ અલગ હોઈ શકે છે. જેથી તમે વેંત અથવા પગલાંની લંબાઈ દ્વારા માપેલ અંતર કોઈ વ્યક્તિને બતાવો છો ત્યારે તે વાસ્તવમાં એ સમજી શકતો નથી કે તે ચોક્કસ કેટલી લંબાઈ ધરાવે છે, કારણ કે વાસ્તવિક લંબાઈ જાણવા માટે વેંત અથવા પગલાંની લંબાઈ જાણવી આવશ્યક છે. આથી આપણને માનવામાં કેટલાક એવા એકમોની આવશ્યકતા છે જે દરેક વ્યક્તિ માટે સમાન હોય. માપનના પ્રણાલી એટલે કે પ્રમાણિત એકમો. પ્રાચીન સમયમાં પગની લંબાઈ, આંગળીની જાડાઈ તથા પગલાંના અંતરથી માપન થતું હતું. માપનના એકમોનો વાસ્તવમાં ઉપયોગ થતો હતો. હડપ્પા સંસ્કૃતિના લોકોએ ચોક્કસ લંબાઈના સારા એકમોનો ઉપયોગ કર્યો હશે, કારણ કે ખોદકામ દરમિયાન પ્રાપ્ત થયેલ કેટલાક નમૂનાઓ
ચોક્કસ ભૌમિતિક આકાર ધરાવતા હતા. કોણીની આંગળીઓના છેડા સુધીનું અંતર એક ક્યુબિટ કે જે પ્રાચીન ઇજિપ્તના લોકો ઉપયોગ કરતા હતા તેને વિશ્વના અન્ય દેશોમાં પણ માન્યતા પ્રાપ્ત હતી. વિશ્વના વિભિન્ન ભાગોના લોકો લંબાઈના એકમ સ્વરૂપે ફૂટબોલનો ઉપયોગ ફૂટનો ઉપયોગ કરતા હતા. અલગ અલગ વિસ્તારોમાં ફૂટની લંબાઈ થોડી અલગ અલગ હતી. લોકો એક ગજ કપડું ફેલાવીને ભુજાઓના છેડાથી પોતાના સુધી માપતા હતા. રોમવાસી પોતાના પગ અથવા તો પગલાઓ દ્વારા લંબાઈ માપતા હતા. પ્રાચીન સમયમાં ટૂંકું અંતર માપવા માટે આંગળી અથવા તો મુઠ્ઠીનો ઉપયોગ કરતા હતા. જ્યારે પણ ભારતમાં કેટલાક વિસ્તારોમાં ફૂલમાળી ફૂલહારને વેચતી વખતે પોતાના હાથની લંબાઈનો ઉપયોગ એકમ માત્રા તરીકે કરે છે. સુવિધા અનુસાર શરીરના એવા અનેક ભાગોનો ઉપયોગ એકમો સ્વરૂપે ઉપયોગ થતો રહ્યો છે. તેથી પ્રત્યેક વ્યક્તિના શરીરના માપોમાં થોડી વિભિન્નતા હોવાને કારણે માપનમાં મૂંઝવણ આવી. વર્ષ 1790માં ફ્રેન્ચે માપનની ચોક્કસ રીત બનાવી જેને મેટ્રિક પદ્ધતિ કહે છે. એક સમાનતા માટે સમગ્ર વિશ્વમાં વૈજ્ઞાનિકોએ માપનની એકમ માત્રાઓનો એક જૂથને સ્વીકારી લીધું છે. આજકાલ જે માપન પ્રણાલીનો ઉપયોગ થઈ રહ્યો છે જેને આંતરરાષ્ટ્રીય એકમ પ્રણાલી SI યુનિટ કહે છે. લંબાઈનો SI એકમ મીટર છે. આકૃતિ 10.6માં માપપટ્ટી બતાવવામાં આવેલી છે. તમારા કંપાસ બોક્સમાં રહેલ 15 સેમીની ફૂટપટ્ટી પણ બતાવવામાં આવી છે. પ્રત્યેક મીટર સ્મોલ એમને 100 બરાબર ભાગમાં વિભાજિત કરી શકાય છે જેને સેન્ટીમીટર CM કહે છે. 1 સેન્ટીમીટરને 10 બરાબર સરખા ભાગ હોય છે જેને મિલીમીટર MM કહે છે. આ રીતે 1 મીટર બરાબર 100 સેમી અને 100 સેમી બરાબર 1000 mm બરાબર છે. 10 mm લાંબા અંતરને માપવા માટે મીટર એક સુવિધાજનક એકમ નથી. એના માટે આપણે એક મોટા એકમનો ઉપયોગ કરીએ છીએ જેને કિલોમીટર કહે છે. 1 કિલોમીટર બરાબર 1000 મીટર. હવે આપણે આપણી બધી જ માપન પ્રવૃત્તિઓમાં એકમ માત્રાનો ઉપયોગ કરીને પુનરાવર્તન કરી શકીએ છીએ તથા લંબાઈને SI એકમમાં માપી શકીએ છીએ. આવું કરતાં પહેલાં આપણે અંતર તથા લંબાઈ માપવાની સાચી રીત જાણવી આવશ્યક છે.